મકલ તમારું બેન ભેગું થઈને ધાર પડ્યા રાખવાની અને ધાર બંધન નથી. આવી રીતે તો પીરસવાની એક ભાવ હતી. અને બધા દેવરામ ગોવિંદરામ મહારાજ દૂર બેઠા હોય, મહારાજને સમાચાર કેમ દેવા? સંતો બેઠા હોય, હરિભક્તો બેઠા હોય. જીજીભાઈના ખોળામાં એનો નાનો દીકરો રમતો હશે, સમજણો હાલાજી. જીજીબાઈએ એને શીખડાવ્યું કે મહારાજને કાનમાં જઈને કહી આવ કે મહારાજ જો આટલું કહી આવ. એટલે નાનો એવો હાલાજી છે દોડીને મહારાજની આગળ ગયો અને મહારાજને કાનમાં જઈને કીધું, મહારાજ મહારાજ હે મહારાજ, મારે મારી માં જીજીબાઈ જો ત્યાં બેઠા દોડતા ત્યાં કને જીજીબાઈની પાસે આવ્યા. માને જઈને વાત કરી કે માં, મહારાજે આવું કીધું છે કે જો તારી માં 2000 રૂપિયા રોકડા મૂકે તો અમે આવીએ, નહીં તો ના. મહારાજે શીખડાવ્યું, જો વગર પૈસે હું તું કહેતો હોય તો તારે ત્યાં મેથાણ આવું, પણ એના માટે તારે મારું એક કામ કરવું પડે. મારે શું કરવાનું એ કે? તો કે જો પૂંજા બાપુને ખબર પડવી ન જોઈએ અને એકદમ મહારાજ કે જો પૂંજાજીના માથા પર મોટો કાગડો છે ને, કે અચાનક તારે એને ઉડાડી દેવાની છે. પણ મહારાજ આવું શું કામ કરવાનું? જેમ જેમ રહેવા દો ને. ખોટી આવી કોકની મસ્કરી કરી, અરે ભાઈ હું કહું એમ તો કરને. શું કામ? સુરો બાપુ ચડ્યા છે ચોલામાં, પાડો પાઘડી હે ના ખોડામાં. માથાની પાઘડી છે એ હટાવી અને સીધી સુરા બાપુના ખોડામાં જઈને પડવી જોઈએ. આટલું જો તમે કરો તો એક પણ રૂપિયો નહીં તમારે મેઠાણું આવીશ. ખબર પડવી જોઈએ નહીં કોઈને આપણા બે વચ્ચેની વાત.
સ્વામી મહાપુરુષ સ્વામી પધારજો. પ્રસાદી મંદિરેથી સદગુરુ સ્વામી પૂજ્ય નીલકંઠ ચરણ સ્વામી પધાર્યા છે. મુંબઈ થાણાથી પૂજ્ય હરિમુકુંદ સ્વામી, અક્ષરવલ્લભ સ્વામી, અંજારથી સરજુદાસ સ્વામી પધારજો શ્રી ઠાકોરજીને ટુકડે વધાવવા માટે. પૂજ્ય કોઠારી સ્વામી, પુરુષોત્તમ પ્રિય સ્વામી પધારજો. વિક્રમદાસ સ્વામી પધારજો કોઠારી સંતો. પૂજ્ય નારાયણ પ્રિય સ્વામી, પૂજ્ય સંત જીવન સ્વામી. જો કે નિશાની આવો. અમારા ધનજીભાઈ વેલજી ઘોડિયા ઈસ્ટ લંડનથી પધાર્યા છે. બંને ઈસ્ટ લંડનના ભક્તજનો આવો.